विद्यार्थी मित्रों આપણે ઇન્ટિગ્રેશનમાં છેલ્લે ઇન્ટિગ્રેશન બાય પાર્શિયલ ફ્રેક્શન ઇન્ટિગ્રેશન બાય પાર્શિયલ ફ્રેક્શન એટલે કે આંશિક અપૂર્ણાંકની રીત માં ઘણા બધા એક્ઝામ્પલો જોઈ ગયા છીએ. પછી થોડાક પેલા આદેશની રીતથી એમાં કન્વર્ટ કરવાવાળા એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ લો. I is equal to 1 upon 6 e raised to 2x plus 5 e raised to x plus 1 into dx. આ એક્ઝામ્પલ જોઈએ. હવે એક એક્ઝામ્પલ આ પણ જોઈ શકીએ આપણે. પેલા એક એક્ઝામ્પલ જ કમ્પ્લીટ કરીએ, 1 by 1 પછી એક્ઝામ્પલો લઈએ. તો આમાં આપણે શું કરવું પડે જુઓ મિત્રો. here what we do here, suppose ધારો કે e raised to x is equal to t. तो डिफरेंशिएशन करिए तो शू था, e raised to x dx is equal to dt. So t dx is equal to dt and therefore dx is equal to dt by t. आ वैल्यू આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ તો I is equal to dt upon t તો આવે જ. પછી આ શું આવશે, 6t square for 5t plus 1 આવ્યું. તો આપણે પહેલા તો આના ફેક્ટર પાડી જોઈએ. 6t square plus 5t plus 1 તો શું આવશે, 6t square plus 6t. હવે 3 દુ 6 એટલે 3t plus 2t plus 1. તો આમાંથી 3t કોમન લઉં તો અહીં મને શું મળે, 2t plus 1 plus 1 કોમન લઉં તો 2t plus 1. તો બે ફેક્ટર કયા પડશે, 3t plus 1 અને 2t plus 1. તો આ ફેક્ટર આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ તો dt upon t 3t plus 1 2t plus 1. અવયવોને કોઈ ક્રમ અગત્યનો નથી, અવયવો લખવા જરૂરી છે. હવે આપણે આંશિક અપૂર્ણાંકની રીત જાણીએ જ છીએ. નાવ હવે 1 upon t into 3t plus 1 into 2t plus 1 is equal to 3 લિનિયર ફેક્ટર છે, સુરેખ અવયવો છે. તો a over t, b over 3t plus 1 plus c over 2t plus 1. બરાબર. તો where જ્યાં a b c belongs to r. હવે એઝ યુઝ્યુઅલ આપણે એલસીએમ લઈએ, બોથ સાઈડ બંને બાજુ લસા લઈએ. a into 3t plus 1 2t plus 1 plus b into t into 2t plus 1 plus c into શું આવે, t into 3t plus 1 આવશે. આપણે એલસીએમ લઈ લીધો. હવે એ જોવાનું છે આ ક્યાં 0 થાય, તો કે t is equal to 0 માટે આ અવયવ ક્યાં 0 થશે, t equal to -1/3 t equal to -1/2. એ આપણે લઈએ વેલ્યુ 1/1. તો કે for t is equal to 0, t equal to 0 માટે ડાબી બાજુ તો 1 જ છે. 0 મૂકું તો આ ટર્મ 0 થઈ જશે કારણ કે t છે, આ ટર્મ પણ 0 થઈ જશે કે t છે. તો a into 1 plus 1 કારણ કે t is equal to 0 અહીંયા મૂકીએ ને અહીંયા મૂકીએ તો implies a is equal to કેટલા મળે મને 1 મળે. હવે જો બીજી કઈ કિંમત લઉં
તો કે ફોર ટી ઇઝ ઇક્વલ ટુ -1/3 આ 0 થશે ને -1/3 આગળ. હા, તો લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ તો 1 જ છે. ટી ઇક્વલ ટુ -1/3 મૂકું તો જો આ પદ 0 થઈ જાય અને આ પદ 0 થઈ જાય, તો આ પદ જ વધે ને. તો એમાં શું આવશે? બી ઇન્ટુ -1/3 આ ટીની વેલ્યુ મૂકી, હવે અહીંયા ટીની વેલ્યુ મૂકી 2 ઇન્ટુ -1/3 પ્લસ 1. તો 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? -b/3 અહીંથી મળશે. આ 1 - 2/3 મળે તો કે -b/3. 1 - 1/3 એટલે કે 1 - 2/3 એટલે કે 1/3. તો 1 ઇઝ ઇક્વલ ટુ -b/9 મળે ને. તો b ની વેલ્યુ કેટલી મળી મને? -9 મળી. બરાબર. હવે ત્રીજી વેલ્યુ જોવાની છે. એ પહેલા જુઓ, અહીંયા આપણે t ની વેલ્યુ કઈ લેવી પડશે? t ની વેલ્યુ -½ મૂકો. બરાબર. તો કે for t is equal to -½ લેફ્ટ હેન્ડ સાઈડ તો 1 જ મળશે. હવે જોઈએ, જુઓ t is equal to -½ મૂકું એટલે આ ટર્મ 0 થશે, આ ટર્મ 0 થશે. અહીંયા છે c ઇન્ટુ ટી ઇન્ટુ 3t પ્લસ 1 છે. બરાબર. તો એમાં વેલ્યુ શું આવશે? c ઇન્ટુ ટી ઇન્ટુ 3t પ્લસ 1. તો 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? -c/2. 1 - 3/2 આવે. તો 1 - 3/2 કેટલા આવશે? આ -c/2 -1/3 આવે ને. તો કેટલા આવ્યા? c/6 આવ્યા. કોના બરાબર? તો કે 1 બરાબર. તો c ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 6. અને માટે એ વેલ્યુ ત્યાં મૂકી દેવાની. કઈ? t ઇન્ટુ 3t પ્લસ 1 ઇન્ટુ 2t પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ જુઓ. એની વેલ્યુ કેટલી આવી? એની વેલ્યુ આપણી પાસે આવી 1. બરાબર. તો કેટલા આવશે? 1/t પ્લસ અહીંયા જુઓ બી ની વેલ્યુ કેટલી આવી? -9. એ અહીંયા મૂકી દઈએ. તો કે -9/3t પ્લસ 1 પ્લસ c. હવે જો c ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? અહીંયા મૂકવાની ને. c ની વેલ્યુ અહીંયા મૂકવાની. કેટલી આવી c ની વેલ્યુ? 6 આવી. તો 6/2t પ્લસ 1. ખ્યાલ આવ્યો? તો i શું થઈ જશે? therefore i is equal to integral કેટલા? તો કે 1/t plus -9/3t plus 1 plus 6/2t plus 1 into dt. હવે જો છૂટા પાડો છું 1/t dt. અહીંથી હું -3 કોમન લીધા. કેમ ભાઈ? 3t plus 1 dt. અહીંયા 3 શું કામ રાખ્યા? કારણ કે આ ડિનોમિનેટર ક્વોન્ટિટી છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય એટલા માટેથી. તો અહીંયા એ જ પ્રમાણે કરું. 3 કોમન લઉં તો 2/2t plus 1 લખી શકાય. કારણ શું? તો કે છેદનું વિકલન ગોઠવાઈ જાય મિત્રો. હવે જુઓ, અહીંયા 1/t લખાય, t dt લખાય. અહીંયા -3 આનું વિકલન અંશમાં છે ને. ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર ક્વોન્ટિટી ઇઝ ન્યુમરેટર. છેદનું વિકલન અંશમાં છે. d/dt of 3t plus 1 upon 3t plus 1 dt plus 3 integral d/dt of 2t plus 1 upon 2t plus 1 into dt. હવે ઇન્ટિગ્રેશન કરી નાખીએ. that is equal to log mod t plus -3 log mod 3t plus 1 plus 3 log mod 2t plus 1 plus c. બરાબર. હવે જો t બરાબર આપણે શું સપોઝ કરેલું છે? e⁻x બરાબર t. તો એ વેલ્યુ મૂકી દઈએ અહીંયા. તો કે log e2e⁻x આવશે. હા. -3 log mod 3e⁻x plus 1 plus 3 log mod 2e⁻x plus 1 plus c. હજી જો આપણે એનું સાદરૂપ આપવું હોય તો હજી સાદરૂપ પણ આપી શકીએ. જો કઈ રીતે? આ કેટલા થઈ જાય? x થઈ જાય.
આમાંથી 3 કોમન કાઢી લઉં તો આમ લખી શકું 3 log mod 2e raised to x plus 1 upon 3e raised to x plus 1 plus c. હા, આપણે લખી શકીએ, સાદરૂપ આપી શકીએ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ આ કમ્પ્લીટ કર્યો. બરાબર. હવે થર્ડ પેજ ઉપર જઈએ. એમાં એક નવા એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ. હવે એમાં એ રીતે લઉં છું કે I is equal to tan theta plus tan cube theta upon 1 plus tan cube theta d theta. આવો એક્ઝામ્પલ છે મિત્રો. તો અહીંયા જોવો જી શું કરશો. આ એક્ઝામ્પલમાં હું tan theta સામાન્ય લઉં તો કેટલા બચે 1 plus tan square theta upon 1 plus tan cube theta into d theta. અહીંયા આપણે ખબર પડે કે tan theta બરાબર મારે આદેશ લેવાનો આવે, સબસ્ટિટ્યુશન લઈએ તો ડેરિવેટિવ ઓફ tan theta શું થાય sec square theta. તો એ અંશમાં છે કે કેમ, અથવા તો ગોઠવી શકાય કે કેમ. Can we arrange the derivative of tan theta in numerator? Yes or no? That we have to think. After thinking that, try to find out such point. તો આ tan theta થઈ ગયું, આ થઈ ગયું sec square theta upon 1 plus tan cube theta d theta. હવે મિત્રો જુઓ, હવે હું લઈ લઉં tan theta is equal to t. જુઓ, suppose tan theta is equal to t. તો મને શું મળે sec square theta d theta is equal to dt. આ વેલ્યુ હું સબસ્ટિટ્યુટ કરું I માં તો અહીંયા શું મળે t dt upon t cube plus 1. આવું આવ્યું મિત્રો. તો t upon dt આના ફેક્ટર પડે કયો તો કે એક તો t plus 1 t square minus t plus 1. હવે આપણે અહીંયા આંશિક અપૂર્ણાંકની રીત જોવાની રહે. શું તો કે t upon t plus 1 t square minus t plus 1 એક લિનિયર ફેક્ટર છે તો a upon t plus 1 અને એક ક્વોડ્રેટિક ફેક્ટર દ્વિઘાત અવયવ છે તો એના માટે શું આવશે લિનિયર લેવું પડે અંશમાં bt plus c upon t square minus t plus 1. આપણે શરૂઆતમાં આ પેટર્ન ચર્ચી ગયા છીએ કેવી રીતે કયા કયા આદેશ લેવાનો વેર જ્યાં a b c belongs to r છે. હવે આપણે એલસીએમ લઈ લઈએ તો t is equal to શું આવે a into t square minus t plus 1 plus bt plus c into t plus 1 આવે. બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો આ ક્યાં 0 થાય તો કે -1 આગળ તો કે for t is equal to -1 હું લઉં તો -1 is equal to આ પાર્ટ તો 0 થઈ જાય કારણ કે t is equal to -1 મૂકું એટલે આ 0 થઈ જાય તો a into t is equal to -1 એટલે આ 1 થઈ જાય અહીંયા -1 મૂકવું એટલે +1 થઈ જાય તો 1 is equal to કેટલા આવે 3a તો a ની વેલ્યુ કેટલી આવી 1/3. હવે પ્રશ્ન એ થાય કે હવે શું કરવું તો હવે t ની કોઈ પણ બે કિંમત લઈ શકાય પણ સરળ કિંમત આપણે એવું લઈએ એક વખત હું t બરાબર 0 લઉં for t is equal to 0 લઉં 1 -1 લીધા પછી 1 લઈશું t is equal to 0 લઉં તો અહીંયા 0 મળે અહીંથી મળે મને a પ્લસ અહીંથી મને મળે c કારણ કે અહીંયા 0 મૂકું આ બે જગ્યાએ 0 મૂક્યા બરાબર અને અહીંથી મને મળે 1 t is equal to 0 મૂકતા તો 0 is equal to a plus c તો c is equal to કેટલા આવે માઇનસ a તો કેટલા આવશે -1/3 તો c ની વેલ્યુ કેટલી આવી -1/3 એની વેલ્યુ 1/3. હવે એક ત્રીજી વેલ્યુ લેવાની ને કોઈ પણ સરળ કિંમત કઈ પડશે આપણને તો કે t is equal to 1 લઈ લો તો t is equal to 1 લઉં તો લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા આવે 1. હવે t is equal to 1 મૂકો આખા ઇક્વેશનમાં તો a t equal to એટલે 1 -1 + 1 એટલે 1 જ મળે
प्लस बी प्लस सी मळे कारण के टी नी वेल्यू 1 मूकी अहींया 1 + 1 એટલે કેટલા મળે મને 2 મળે तो के 1 = કેટલા મળે a + 2b + 2c तो 1 = a ની વેલ્યુ મૂકો કેટલી 1/3 c ની વેલ્યુ મૂકી દો 2c એટલે કેટલા આવશે 2/3 + 2b तो आ કેટલા આવશે 3/3 implies 1 = 1 + 2b आव्या आ 1/3 + 2/3 એટલે આવશે तो મને b ની વેલ્યુ કેટલી મળશે 0 b ની વેલ્યુ 0 आ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરી દઈએ तो पहला and therefore जो ए कयो छे a/t + 1 અને a ની વેલ્યુ કેટલી આવી છે 1/3 तो 1/3/t + 1 प्लस bt b ની વેલ્યુ 0 c ની વેલ્યુ કેટલી છે 1/3 तो 1/3/t² 1/3/t² - t + 1 આવશે હવે એક મિનિટ લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે ઇનઇક્વાલિટી કઈ છે જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ તો કે t/t + 1 t² - 1 વાળો પાર્ટ છે तो के t/t + 1 t² - t + 1 बराबर मित्रों तो हवे आ इंटीग्रल नो शुं थशे इंटीग्रल I = इंटीग्रल 1/3 t + 1 + 1/3 t² - t + 1 * dt આપણે સેપરેટ કરી દઈએ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી આપણે કોમન લઈ લઈએ 1/t + 1 dt + 1/3 इंटीग्रल dt/t² - t + 1 आ पहलो इंटीग्रल इजी है बीजा इंटीग्रल माटे जोवो मित्रों कि आपने आ फॉर्म आपेलो इंटीग्रल dx/ax² + bx + c छेदमां द्विघात अवयव होय क्वॉड्रेटिक फैक्टर होय तो आपणे कई रीते अरेंज करवाना dx/वेरिएबल स्क्वेर ± कॉन्स्टंट स्क्वेर आ फॉर्मेशन में आपणे सेट करवानुं એટલે કે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવો પડે તો = 1/3 d/dt/t + 1/t + 1 + 1/3 इंटीग्रल dt હવે આપણે એને પૂર્ણ વર્ગ બનાવીએ t² - t + 1 પૂર્ણ વર્ગ બનાવવા માટે મધ્યમ પદમાં 2 જોઈએ તો 2 * t કેના વડે મલ્ટીપ્લાય કરવા પડે 2 વડે ગુણીને 2 વડે ભાગવા પડે તો b² એડ એન્ડ સબટ્રેક્ટ બરાબર तो आ पार्ट शू आवशे तो के t - ½ होल स्क्वेर 1 - 1/4 એટલે આવશે 3/4 એટલે અહીંયા શું લખી શકશું આપણે t - ½ હોલ સ્ક્વેર પ્લસ 3/4 એટલે કે √3/2 હોલ સ્ક્વેર હવે આપણે પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરીએ તો શું આવશે 1/3 છેદનું વિકલન અંશમાં હોય તો log mod છેદ derivative of denominator quantity is numerator then what is integral log magnitude of denominator quantity आ આવશે 1/ કયો ફોર્મ લાગશે અહીંયા dx/variable square plus constant square ફોર્મ્યુલા શું છે તો કે 1/a tan inverse x/a upon constant term plus c use it here so 1/a √3/2 tan inverse variable by constant √3/2 plus c that is equal to 1/3 t ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો શું લીધી હતી આપણે tan θ + 1 જુઓ પહેલા પેજ ઉપર શું સોરી અહીંયા જુઓ tan θ ની વેલ્યુ આપણે શું લીધી t = tan θ લીધી હતી તો એ વેલ્યુ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ પ્લસ કેટલા આવશે 2/3 tan inverse 2 tan θ - 1/√3 plus c ખ્યાલ આવે છે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે તો કે I = dx/
sin x minus sin 2x, sin x minus sin 2x. તો મિત્રો જુઓ જી, dx upon sin x, sin 2x ની ફોર્મ્યુલા શું આવે? 2 sin x into cos x આપણે આવશે. હવે જુઓ, dx upon છેદમાંથી હું sin x કોમન લઉં તો મને શું મળે? 1 minus 2 cos x મળે. હવે હું cos x is equal to t લઉં તો એનું ડેરિવેટિવ માઇનસ sin x થાય. અંશમાં નથી તો પહેલા તો હું sin x વડે ગુણવું અને ભાગું ડેરિવેટિવ એરેન્જ કરવા માટે. ટુ એરેન્જ ડેરિવેટિવ ઓફ cos x ઇન ન્યુમરેટર મલ્ટીપ્લાઇડ એન્ડ ડિવાઇડ બાય sin x. તો અહીંયા sin સ્ક્વેર x આવશે, 1 minus 2 cos x આવશે. હવે આ sin સ્ક્વેર x છે એને આપણે કોસમાં ફેરવી શકીએ તો કે sin x dx upon 1 minus cos square x into 1 minus 2 cos x. ક્લિયર? હવે આપણે અહીંયા આદેશ લઈ શકીએ. ધારો કે સપોઝ cos x is equal to t, તો મને શું મળે? minus sin x dx is equal to dt, and therefore sin x dx is equal to minus dt. આ વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ તો I is equal to શું મને મળે? I is equal to, જો પેલા શું હતું? sin x dx, એટલે એ sin x dx એટલે માઇનસ dt, માઇનસ dt upon 1 minus cos square x into 1 minus 2 cos x. તો 1 minus t square 1 minus 2t. બરાબર? તો આ માઇનસ સાઇન ને તમારે રિમૂવ કરી દેવું હોય તો અહીં લખી નાખો t square minus 1 into 1 minus 2t. શું લખી નાખીએ? 1 minus 2t. ખ્યાલ આવે છે? તો હવે આને આપણે ફેક્ટર પાડી શકીએ. જુઓ શું? t minus 1 t plus 1 1 minus 2t. હવે છેદના ત્રણ અવયવો સુરેખ છે તો અહીંયા શું લખી શકાય? 1 upon t minus 1 t plus 1 1 minus 2t is equal to કેટલા? તો કે a upon t minus 1 plus b upon t plus 1 plus c upon 1 minus 2t. ત્રણેય સુરેખ અવયવો પાઠ છે. તો મિત્રો અહીંયા આપણે એલસીએમ લઈને t ની વેલ્યુ 1 લઈને -1 લઈને હાફ લઈને પાર્શિયલ ફ્રેક્શન કરી શકીએ. પછી ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. ઇન્ટિગ્રેશન કર્યા પછી t ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેજો. તો હવેનો પાર્ટ, આગળનો પાર્ટ ઈઝી છે તો એ તમારા માટે હોમવર્ક માટે રાખું છું મિત્રો. હવે બીજો એક એક્ઝામ્પલ આ રીતે આપણે સપોઝ સબસ્ટિટ્યુશન લઈને કરીએ ને એવો જ એક્ઝામ્પલ લો કે આદેશ લેવાથી આંશિક અપૂર્ણાંકની રીતની અંદર કન્વર્ટ કરી શકાય. ખ્યાલ આવે છે? તો I is equal to, જુઓ, sec square x upon 2 plus 10x into bracket 3 plus 10x into dx. ખ્યાલ આવે છે? તો આમાં શું લેવાથી? 10x બરાબર t લેવાથી થઈ જશે. સો આગળનો ભાગ હોમવર્કમાં પછી બે સુરેખ અવયવ આવી જશે. I is equal to cos x upon 1 plus sin x 2 plus sin x into dx. તો આપને ખ્યાલ છે મિત્રો કે આમાં શું? તો કે sin x બરાબર t લેવાથી થઈ જશે. તો આગળનો પાર્ટ તમારા માટે રાખી મૂકું. ઇન્ટિગ્રલ I is equal to sin x into cos x upon cos square x minus cos x minus 2 dx. તો મિત્રો આમાં cos બરાબર હું t સપોઝ લઈ લઉં તો ચાલે. cos x બરાબર t લઈ લઉં તો મને શું મળે? માઇનસ sin x dx બરાબર dt મળે. આગળના એક્ઝામ્પલ જેવો થઈ જાય તો sin x dx is equal to minus dt થઈ જાય. તો આ I શું થઈ જાય?
आ sin x इंटू dx इज इक्वल टू माइनस dt અને cos x इज इक्वल टू t माइनस dt अपॉन t स्क्वेर माइनस t माइनस 2 तो माइनस साइन कॉमन काढू t dt અહીંથી શું આવે t માઇનસ 2 t પ્લસ 1 આવી ગયો ને તો આગળનો પાર્ટ બહુ ઈઝી છે તો હવેનો પાર્ટ હોમવર્ક માટે રાખી દઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પણ એ ફોર્મેશનની અંદર આપી શકાય એમ છે તો કે i ઇઝ ઇક્વલ ટુ શું છે ઇન્ટિગ્રલ 3 sin theta minus 2 into cos theta upon 5 minus cos squared theta minus 4 sin theta આ રીતનો એક્ઝામ્પલ છે તો મિત્રો આ મને ખ્યાલ આવે કે sin theta બરાબર મારે t સપોઝ કરવા પડે તો cos theta d theta dt માં જતા રહીએ પણ છેદમાં છે 5 માઇનસ આ sin માં છે ને આ cos માં છે તેને ફેરવી નાખો 1 minus sin square theta minus 4 sin theta तो कितना आवे 3 sin theta minus 2 into cos theta d theta upon 5 minus 1 plus sin square theta minus 4 sin theta तो इंटीग्रल सो से 3 sin theta minus 2 cos theta d theta upon sin square theta minus 4 sin theta plus 4 મિત્રો ભૂલ ના પડવી જોઈએ અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ cos square ને મેં જો આ cos square ને sin માં ફેરવા તો સાદરૂપ આપીએ તો 5 minus 1 minus minus plus sin square theta ના minus 4 sin theta એ જ હતી पूर्ण वर्ग प्रमाण गोठवा माटे पहला महत्तम घात sin स्क्वेर थीटा पछी आ माइनस 4 sin थीटा प्लस 4 हवे आपणे शुं लई सकीए सपोज sin थीटा इज इक्वल टू t y जे लेवो लई शकाय तो cos थीटा d थीटा इज इक्वल टू dt तो i शुं बनी जशे i इज इक्वल टू 3t minus 2 into dt upon t square minus 40 plus 4 अब आवशे t square minus 40 plus 4 तो आवशे 3t minus 2 upon t minus 2 whole square dt तो આપણે આના આંશિક અપૂર્ણાંકની રીતે કઈ રીતે ફેક્ટર પાડશું મિત્રો અહીં જુઓ તો કે 3t minus 2 upon t minus 2 whole square હોય तो एक तो a अपॉन t माइनस 2 आवे b अपॉन t माइनस 2 होल स्क्वेर आवा एग्जाम्पल आपणे आगळ गणी गया छीए तेम छतां चलो आपणे आने कम्प्लीट करीए वेर a b belongs to r वेर a b belongs to r ख्याल आवे छे तो एलसीएम लई लईए 3t minus 2 is equal to a into t minus 2 plus b t minus 2 whole square LCM cancel હવે બે વેલ્યુ લેવાની ને t ની કોઈ પણ બે લઈ શકીએ પહેલા તો ક્યાં 0 થાય જોવો જી તો કે 4t is equal to 2 તો લેફ્ટ હેન્ડ સાઈડ 6 minus 2 રાઈટ હેન્ડ સાઈડ આ તો 0 થઈ જાય પ્લસ b તો b ની વેલ્યુ કેટલી આવી 4 બરાબર હવે કોઈ પણ વેલ્યુ લેવાય પણ સરળ વેલ્યુ t is equal to 0 પડે આપણને तो के 4t is equal to 0 तो अहींया 0 मूकू तो अहींया मने मळे लेफ्ट हैंड साइड -2 मळे a इंटू केटला मळे तो के -2 प्लस मने मळे b तो के -2 is equal to -2a plus 4 तो -2a is equal to -6 मळे 4 ने पेली बाजू लई जईए तो मने b नी वेल्यू a नी वेल्यू केटली मळी a is equal to કેટલા મળ્યા તો કે 3 બરાબર આ વેલ્યુ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ ચલો therefore પેલા ડાબી બાજુનો સ્ટેપ જુઓ
શું આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડ 3t માઇનસ 2 અપોન t માઇનસ 2 હોલ સ્ક્વેર. 3t minus 2 upon t minus 2 whole square is equal to a upon t minus 2 plus b upon t minus 2 whole square. જો a એની વેલ્યુ કેટલી આવી છે 3, b ની વેલ્યુ 4. એ અહીંયા આ બે જગ્યાએ મૂકી દઈએ આપણે તો શું આવશે એની વેલ્યુ પહેલા 3 મૂકવાની તો 3 અને અહીંયા આવશે 4 and therefore I is equal to integral 3 over t minus 2 plus 4 over t minus 2 whole square into dt. And that is equal to t integral. જો છેદનું વિકલન અંશમાં છે કેટલું થાય 1 તો કે t minus 2 d by dt of t minus 2 dt. 4 કોમન લઈ લઈએ અને શું લઈએ t minus 2 whole raised to minus 2 એનું ડેરિવેટિવ 1 બાજુમાં છે જ t minus 2 dt. આ ખબર છે કે છેદનું વિકલન અંશમાં હોય whenever derivative denominator quantity numerator then what is integral 3 log mod denominator quantity તો log mod છે જ થાય 4 આ કયા ફોર્મની ઇન્ટિગ્રલ છે તો fx raised to n into f dash x dx વાળો પાર્ટ છે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો શું થાય fx raised to n plus 1 upon n plus 1 plus c. આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો t minus 2 raised to minus 1 upon minus 1 plus c. બરાબર છે. હવે that is equal to 3 log mod t ની વેલ્યુ જોવાની છે. t ની વેલ્યુ આપણે શું લીધી હતી sin theta is equal to t. તો એ વેલ્યુ અહીં મૂકી દઈએ તો કે 3 log mod sin theta minus 2 minus 4 upon sin theta minus 2 plus c. આ રીતે પણ આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી શકાય. હવે જોઈએ આગળ હજી પણ એક્સપોનેન્શિયલ ફોર્મ વડા આપી શકાય એમ છે હોમવર્કમાં તો I is equal to e raised to x upon e raised to 2x plus 5 raised to x plus 6. ખ્યાલ આવે છે શું કરશું e raised to x is equal to t sorry dt. So e raised to x dx is equal to શું થઈ જાય dt. તો I is equal to શું આવે dt upon t square plus 5t plus 6. બહુ હજુ બે સુરેખ અવયવો પડે છેદના. Denominator quantity can be expressed as a product of two linear factors. હવે આગળનું કામ તમે કરી શકો. So I am leaving this one for you. હોમવર્ક માટે રાખી દઈએ. તો I next example I is equal to e raised to x upon e raised to 3x minus 2e raised to 2x minus e raised to x plus 3 into dt. તો આમાં પણ શું કરશું suppose e raised to x is equal to t. તો e raised to x dx is equal to શું થઈ જાય dt. તો આપણે હવે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ ચલો. therefore I is equal to શું આવે આ dt આવે અહીંથી આવશે t cube minus 2t square minus t plus 3 minus t plus 3. તો હવે આપણે આના ફેક્ટર પાડવા પડે t square minus 2t square minus t plus 3. તો અવયવ પાડશો તો એક સુરેખ અવયવ આવે અને પહેલો અવયવ પણ હોઈ શકે દ્વિઘાત અવયવ પણ હોઈ શકે. તો આ જે ફોર્મેશન છે એમાંથી તો પહેલા તો એ જુઓ t cube minus 2t square minus t plus 3 કેવી રીતે અવયવ પાડી શકાય તો કે આ યુગ્મ પદના સહગુણકો જુઓ તો આ -2 plus 1 એટલે એ બે નો 1 થાય ને આ પણ પહેલું થાય એટલે નથી થઈ શકતું બરાબર. તો t is equal to 1 મૂકીએ તો અવયવ નથી. t is equal to 2 મૂકું તો પણ t is equal to 2 મૂકીએ ચલો 8 t is equal to 2. તો 2 2 4 2 8 2 plus 3 એટલે 1 આવે એ પણ અવયવ નથી. તો આનો અવયવો પાડકરણ છે અવયવીકરણ
એ અવયવીકરણ કરી નાખીએ તો થઈ જાય. પણ એક મિનિટ, સોરી હો, આમાં થોડુંક કરેક્શન છે. અહીંયા જે 3 છે એ ત્યાં 2, 3 છે ત્યાં 2, તો કેટલા આવશે જુઓ. dt અહીંથી હું t² કોમન કાઢું તો t -2, -1 કોમન કાઢું તો t -2, તો dt upon t² -1 into t -2, તો ઇન્ટિગ્રલ dt upon t -1 t +1 t -2. તો આગળનું કામ બહુ સરળ થઈ શકે એમ છે. તો એ તમારા માટે હોમવર્કમાં રાખી દઉં છું મિત્રો. હવે એક આ પેટર્નનું એક્ઝામ્પલ, બહુ સરસ એક્ઝામ્પલ છે, જોજો. I is equal to 1 minus cos x upon cos x into 1 plus cos x dx છે. ટ્રિકી સમ છે, ઇમ્પોર્ટન્ટ સમ છે, ખૂબ જ અગત્યનો. એમાં કોઈ ટ્રિકને ફોલો થવું પડે. તો આને હું આમ લખી શકું, બહુ જ સરળ છે. જો પહેલું સ્ટેપ આપને યાદ રહી જાય તો તમારું કામ થઈ જાય. 1 plus cos x minus 2 cos x upon cos x into 1 plus cos x. વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આવા ટ્રિકી સમ પણ લેતા રહીએ આપણે. હવે જુઓ, બધા જ પદ કોસમાં છે. જો અહીંયા કોસમાં જ બધા પદ છે. હું કોસ થી મલ્ટીપ્લાય કરું તો એ ડેરિવેટિવ નો આવે. cos x હોય તો sin x તો ક્યારેય ન આવે. જો ગોઠવી શકાતું હોય ડેરિવેટિવ તો જ શક્ય બને. ન ગોઠવી શકાતું હોય તો શું કરવું પડે? તો આ રીતે કંઈક એરેન્જમેન્ટ કરવી પડે. એટલે ખૂબ જ ટ્રિકી અને ઇમ્પોર્ટન્ટ. અને આ સમ માટે તમને આ યાદ રાખવું જરૂરી છે. રિમેમ્બર ઇટ. બરાબર? આને યાદ રાખવું પડે. હવે સેપરેટ કરી નાખો. 1 plus cos x upon cos x into 1 plus cos x minus 2 cos x upon cos x into 1 plus cos x dx. તો શું આવે? ઇન્ટિગ્રલ 1 upon cos x dx આવે, માઇનસ 2 ઇન્ટિગ્રલ 1 upon 1 plus cos x આવે. તો આપને હવે ખ્યાલ છે બધી ફોર્મ્યુલા. આ થઈ જાય sec x dx, આ 2 upon 2 cos square x by 2 dx થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ sec x dx માઇનસ 2 કેન્સલ થઈ જાય, 2 કેન્સલ થઈ ગયા, ઇન્ટિગ્રલ sec square x by 2 dx. sec x નું ઇન્ટિગ્રલ શું થાય? log mod sec x plus tan x. સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ રાખવું જરૂરી છે ભાઈ. માઇનસ sec square ax plus b by 2. તો કે tan ax plus b by 2, tan ax plus b upon a plus c. ખ્યાલ આવ્યો? તો log mod sec x plus tan x minus 2 tan x by 2 plus c. સરસ. સરળ રીતે બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ શકે છે. આવી રીતનો ટ્રિકી સમ આવે તો પણ આપણે કરી શકીએ છીએ મિત્રો. હવે એક એક્ઝામ્પલ લોગેરિથમિક ફોર્મની અંદર જો, તો કે I is equal to, બહુ સરસ એક્ઝામ્પલ છે હો, dx upon x 6 log x whole square plus 7 log x plus 2. આ રીતે આપેલો છે. આપણને ખ્યાલ છે log x નું ડેરિવેટિવ શું થાય? 1 upon x. તો કે સપોઝ ધારો કે log x by g is equal to t and therefore 1 by x dx is equal to dt. And therefore I is equal to dx upon, જો આ dx upon x વાળો ભાગ શેમાં જતો રહ્યો? dt માં જતો રહ્યો. આવશે 6t square plus 7t plus 1. તો dt upon ફેક્ટર પડશે ને, 6t square plus 6t plus t plus 1. તો ઇન્ટિગ્રલ
60 कॉमन काढ लऊं तो t प्लस 1 आवे, प्लस 1 कॉमन काढो t प्लस 1 आवे, तो इंटीग्रल dt अपॉन 60 प्लस 1 इंटू t प्लस 1। આગળનું કામ બહુ સરળ છે, એ હવે તમારા માટે રાખી દો। નેક્સ્ટ એક્ઝામ્પલ, I is equal to 2 log x upon x, 2 log x whole square, 2 log x dx upon x into bracket 2 log x whole square minus log x minus 3। ખાલી એટલી જ હિન્ટ આપું કે log x is equal to t લેવાના, એટલે ડેરિવેટિવના ફોર્મમાં ગોઠવાઈ જશે। આગળનું કામ તમે બહુ આસાનીથી કરી શકશો। હવે લઈએ કંઈક આ પેટર્નનો સમ લખું। ચલો મિત્રો, એ પણ હોમવર્ક માટે આપી શકાય એમ છે। I is equal to, જોજો હો, 10x upon 1 minus sin x dx। શું કરશું? તો કે આને હું સાઇન કોસમાં ફેરવી નાખું, sin x upon cos x into 1 minus sin x। હવે શું કરશું? તો કે sin x is equal to t લઉં તો મારે ડેરિવેટિવ આવવું જોઈએ ને, તો sin x into cos x વડે મલ્ટીપ્લાઇડ કરવા પડે મિત્રો, cos square x into 1 minus sin x dx। તો હવે આ sin x રાખું, આ cos x dx dt માં જતા રહેશે, આને લખાય 1 minus sin square x લખાય, આને લખાય 1 minus sin x લખાય। હવે કોના બરાબર? તો કે sin x બરાબર t લેવાથી કામ થઈ જશે। તો આગળનો પાર્ટ તમારા માટે હોમવર્કમાં રાખો। મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ લો, તો કે I is equal to so 1 upon sin x into cos square x કરી ગયા છીએ આ ટાઈપના, પણ તેમ છતાં ફરી એક વખત રિકોલ કરી લઈએ, into cos x dx હોય, અને I is equal to 1 upon sin square x cos square x હોય, કે I is equal to sec square x cos x square x dx હોય। તો આને તો આમ જ લખાય ને, આગળનો જ એક્ઝામ્પલ બની જાય, sin square x cos square x dx થઈ જાય। તો આમાં આ 1 ની કિંમત મૂકવી પડે ત્રિકોણમિતીય સ્વરૂપમાં। 1 ની કિંમત શું મૂકશું? sin square x plus cos square x। આ કિંમત અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અને આ જ કિંમત અહીંયા મૂકો, પછી છેદને છૂટા પાડજો, then separate it, then you are easy to solve it। તો સરળ રીતે કામ થઈ જશે। હવે I is equal to, મિત્રો dx upon x into x raised to n plus 1 સમ લો, પછી n belongs to n ની કોઈ પણ કિંમત લઈ શકાય। તો કે સપોઝ ધારો કે x raised to n is equal to t લઉં, તો nx raised to n minus 1 dx is equal to dt થઈ જાય। તો x raised to n minus 1 dx is equal to dt by n થાય। હવે મારી પાસે અહીંયા x raised to n minus 1 અહીંયા નથી, તો I ને આમ લખી શકું, અંશ અને છેદને x raised to n minus 1 વડે ગુણતા, તો આ x raised to n ના x raised to n plus 1 થઈ જાય। તો આ કેટલા આવ્યા? તો કે dt by n upon t into t plus 1, આ 1 by n કોમન, dt upon t into t plus 1। આ તો બહુ સરળ છે, બહુ સરળતાથી ગોઠવી શકાય એમ છે। તો કે 1 by t minus 1 by t plus 1, જુઓ તો પેલો આંશિક અપૂર્ણાંકની રીત કરવી પડે નહીં, બહુ સરળ રીતે ગોઠવી શકાય। તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? તો કે 1 by n integral 1 by t dt minus integral 1 upon t plus 1 dt, બરાબર।
તો આનું ઇન્ટિગ્રલ શું થાય? 1/n log mod t minus log mod t plus 1 plus c. તો ઇઝ ઇક્વલ ટુ 1/n log mod t ની વેલ્યુ મૂકી દઈએ x⁻n upon x⁻n plus 1 plus c. હવે કોઈ પણ વેલ્યુ તમે આમાં મૂકી શકો n ની વેલ્યુ. તો સપોઝ આ ઇઝ ઇક્વલ ટુ dx upon x into x⁵ plus 1. આ તમે કરી શકો છો. I is equal to integral e raised to x upon 1 upon e raised to x into e raised to x minus 1 dx. I is equal to sin 2x upon 1 minus cos 2x 2 minus cos 2x. તો કે cos 2x is equal to t લેવાથી કામ થઈ જશે. ખ્યાલ આવે છે? બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.